जय हिंद, वंदे मातरम। नया दिन, नई शुरुआत। आज मेरा लास्ट दिन है ऑनलाइन ट्रेनिंग का, 30वां दिन। और इन्होंने 30 दिन क्या पकाया है, क्या मेहनत किया है, वो सब पता चलने वाली है। इसमें बहुत सारी बच्चियां हैं जो 10 दिन ट्रेनिंग किया है, 15 दिन किया है, उनका रिजल्ट पुअर ही जाएगा। इसमें जो कितनी बच्चे ऐसी है जो 30 दिन ट्रेनिंग किया है, हाथ ऊपर करिए। कैमरामैन दिखा, इधर नजदीका। ये जिन जिन का हाथ ऊपर है वो पूरे रनिंग में पास होंगे, वो मेरा वादा है। क्यों कि इन्होंने 30 दिन ट्रेनिंग किया है। जो कम दिन वाली है वो भी अच्छी मेहनत करेंगे तो पास हो जाएंगे। दूसरा टर्निंग पॉइंट ये है कि मैं खुद रनिंग कर रहा हूँ। दौड़ क्या, ओए दौड़ क्या जा। टर्निंग पॉइंट ये है कि मैं खुद इनके साथ दौड़ रहा हूँ, और जो मैं टाइमिंग लगाऊंगा, मैं इनके साथ 4 मिनट पूरा करने की कोशिश करूंगा। और जो आगे वाली टॉपर लोग बच्चे है वो आगे दौड़ती रहेगी, मैं आपको घड़ी दे दूंगा। ठीक है, तो खुश है? मार्क, सेट, गो। તમે જોઈ શકો છો કે છોકરીઓની રનિંગ શરૂ થઈ ગઈ છે અને આજે ફોરેસ્ટ ગર્લ્સ માટે 30મો દિવસ છે। તો તમે આ 30 દિવસની ફોરેસ્ટ સુપરફાસ્ટ ટ્રેનિંગ લઈને આવી રહ્યા હતા જે ગર્લ્સ માટે હતી, અને તમે જોઈ શકો છો કે સર પણ એમના જોડે જ દોડી રહ્યા છે। તો તમે મહેનત જોઈ શકો છો કે અમારા જો સર હતા તેમને જોડે રહી તેમને 30 દિવસ તંગ તોડથી મહેનત કરાવી છે અને તૈયાર કર્યા છે। તો તમે આજે જોઈ શકો છો તેનું પરિણામ કે આ છોકરીઓ કેટલા જોશ અને જુનૂનથી દોડી રહ્યા છે। જે લાસ્ટમાં જે છોકરીઓ દોડી રહી છે, તમે જોઈ જશે સરે પહેલાં જ્યારે એમને પૂછ્યું કે તમે 30 દિવસ ટ્રેનિંગ કરી છે કે નહીં, તો તમે જોઈ શકો છો જેને 30 દિવસ ટ્રેનિંગ કરી હતી એ જ બહુ જ કમ્પ્લીટ રીતે આગળ આજે દોડી રહ્યા છે। અને જે 3 મિનિટ, 3.5 મિનિટ અને 4 મિનિટમાં જ્યારે ફોરેસ્ટ ગ્રાઉન્ડ છોકરીઓ માટે આવતું હોય તો 4 મિનિટમાં બધી જ છોકરીઓ પાસ થઈ જશે। આજે તમે જોઈ શકો છો જેને હાથ ઊંચો કર્યો તો એમનું તમે રિઝલ્ટ જોઈ શકો છો। તમારું એકેડમીનું 100% રિઝલ્ટનું મેઇન કારણ 90 દિવસની ફિઝિકલ ટ્રેનિંગ છે। અમારા જે જીતુ સર છે જેમ આર્મી રિટાયર છે અને તેમને ફિઝિકલ ટ્રેનિંગમાં જે આર્મી કોર્સ હોય છે તેમાં ફિઝિકલ ટ્રેનિંગમાં પીટી ઉષા રહેલા છે સર। તો તમે જોઈ શકો છો કે સરમાં પણ જોશ અને જુનૂન હોય છે। સર પણ આર્મી રિટાયર છે તો એ જ પણ આટલી જ મહેનતથી તેમને તૈયારી કરાવી રહ્યા છે। અને તમે જોઈ શકો છો કે આ જે સેજલ નામની છોકરી છે પહેલા નંબરે આવી રહી છે, એના પછી 1 મિનિટ અને 30 સેકન્ડની અંદર પહેલો રાઉન્ડ પતી ગયો છે। તો તમે જોઈ શકો છો કે જ્યારે ફોરેસ્ટમાં ગર્લ્સ માટે 800 મીટર રનિંગ આવતું હોય છે અને 2 જ રાઉન્ડ, તો 1 અને 30માં 1:40માં જ્યારે બીજો રાઉન્ડ પતી જતો હોય, પહેલો રાઉન્ડ પતી જતો હોય, તો તમે બીજા રાઉન્ડનો અંદાજો લગાવી શકો છો। અને બીજો રાઉન્ડ એમને આ જ રીતે રનિંગ કરશે એક સ્ટેપે, અને સર એમના જોડે જ છે। તો સર મોસ્ટ ઓફલી ટ્રાય કરશે કે 4 મિનિટના અંદર બધી જ છોકરીઓ આસાનીથી પાસ થઈ જશે। અને સર હવે ટાઈમિંગ સાથે 4 મિનિટના અંદર બધી જ છોકરીઓને પાસ કરાવી દેશે। તો તમે જોઈ શકો છો કે બધા જ એક સાથે દોડી રહ્યા છે, એક સ્ટેપમાં દોડી રહ્યા છે, અને 100% આજનું રિઝલ્ટ તમે જોઈ શકો છો કે 4 મિનિટના અંદર કમ્પ્લીટલી બધી છોકરીઓ પાસ થઈ જશે। તો તમારે પણ હજુ અમે વિડીયો નવા લાવતા જ રહીશું, અને તમે જોઈ શકો છો કે 30 દિવસ અમે રેગ્યુલર ટ્રેનિંગ વિડીયો લાવી રહ્યા હતા, જે તમે જોઈ શકો છો પાછળના બધા જ વિડીયોમાં તમે પ્લે લિસ્ટમાં વિડીયો જોઈ શકો છો। તો તમે એ રીતે મહેનત કરશો, એ 30 દિવસના વિડીયો જોઈને તમે મનથી અને ફોરેસ્ટની વર્દી લેવી છે એના માટે તમે મહેનત કરશો તો તમે 100% ફોરેસ્ટનું સપનું સાકાર કરી શકશો। અને જો તમારે ફોરેસ્ટમાં જો કે હાઈ જમ્પ, લોંગ જમ્પ અને એ કોઈ પણ તમારું ના થતું હોય તો તમે અમારા વિડીયોમાં જોઈ શકો છો અને તમે મહેનત કરી શકો છો અને તમારા ટાઈમિંગમાં આવી શકો છો। તમારે બસ આ જ રીતે મહેનત કરવાની છે અને તમારું રિઝલ્ટ લાવવાનું છે। અને તમે જોઈ શકો છો કે સર એમને 100% ટાઈમિંગ આપશે। અને જે આ પહેલી છોકરી છે એ પણ તમે જોઈ શકો છો કે ફીટ 3 અને 15 સુધીમાં આવી જ 3:10, 3:15 સુધીમાં કમ્પ્લીટ આવી જ ગઈ હશે। અને ટાઈમિંગ સર જોડે છે તો તમે સર આવશે એટલે તમને ટાઈમિંગ કમ્પ્લીટ બતાવશે। આ તો હું મારા અંદાજા પ્રમાણે કહું છું, કારણ કે આ છોકરીનો ટાઈમિંગ 2:50, 3 મિનિટ, 3:15 સુધી હોય છે। એટલે તો મોસ્ટ ઓફલી તમે જોઈ શકો છો 4 થી 5, 6, 7 છોકરીઓ આવી ગઈ છે ટાઈમિંગમાં। પહેલાં જે 3:15, 3:20 સુધીમાં આવી ગઈ છે, અને એના પછી તમે પાછળની છોકરીઓ પણ જોઈ શકો છો જે લાસ્ટમાં સ્પ્રિન્ટ લગાવી રહી છે ટાઈમિંગમાં આવવા માટે। તો 100% સર બધાને ક્લોઝ કરાવી દેશે અને ટાઈમિંગમાં લાવી દેશે।
તો બસ આ જ રીતે તમારે મહેનત કરવાની છે, આ જ રીતે તમારે તંગ તોડથી મહેનત કરવાની છે. તો આ જ રીતે તમે જોઈ શકો છો ફોરેસ્ટની જે છોકરીઓ પાસ થઈ રહી છે, એક પછી એક રનિંગમાં આવી રહી છે, તમે જોઈ શકો છો. તો તમે પણ આ જ રીતે તમારું ફોરેસ્ટનું સપનું સાકાર કરી શકો છો. બસ તમે આ જ રીતે રનિંગ કરો. તમે પણ જ્યારે પણ તમે ડિમોટિવ થઈ જાઓ તો થોડા મોટિવ થઈને પણ તમે ટ્રેનિંગ કરો અને આ જ રીતે તમે દોડતા રહો. તો સરે જે આ બધી જ છોકરીઓ 4 મિનિટના અંદર આવી ગઈ છે. તો બસ તમારે પણ આ જ રીતે મહેનત કરવાની. અને તમે જોઈ શકો છો કે જે 2 રાઉન્ડ દોડ્યા પછી આમનો થકાન, તો આ બધી છોકરીઓ થાકી ગઈ છે. જ્યારે 2 રાઉન્ડની વાત હોય અને ગર્લ્સ માટે બહુ હાર્ડ પડી જતું હોય છે કે આ ફોરેસ્ટનું ફિઝિકલ પાસ કરવું, પણ સર આટલી મહેનત કરાવી રહ્યા છે તો 100% બધી છોકરીઓ પાસ થઈ જશે. અને આજે 30મો દિવસ છે, તમે અમારું રિઝલ્ટ જોઈ શકો છો. लड़की ने आज रनिंग पास किया है, 30 दिन ट्रेनिंग हो चुकी है. अभी क्या कहना चाह रहे हैं तो? जय हिंद साथियों, मैं जब पहले आया तो रनिंग नहीं हो रहा था, लेकिन सर की 30 दिन की ट्रेनिंग के बाद आज मैंने 4 मिनट में कंप्लीट किया है रनिंग. समझ बहुत बढ़िया. अभी मैं इसमें कौन ऐसी बच्ची थी जिसका आज टाइमिंग आया है 4 मिनट में? चलो एक कंसीडर, शाबाश. मित्रगण भी है, चलो शाबाश. जय हिंद साथियों, आज में जोर से 30 दिन का ट्रेनिंग पूरा हुआ, उसमें मैं 4 मिनट के अंदर मेरा खत्म हो गया है. शाबाश. अभी चलो मित्रगण को बुलाएंगे. आप देख सकते हो, सब बोलते हैं बॉडी मायने नहीं रखता है. जब आपका लेवल हाई हो बॉडी मायने नहीं रखती है. જય હિન્દ. પહેલાં તો આટલા દિવસ ટ્રેનિંગમાં કોઈક દિવસ ટાઈમિંગ આવે, કોઈક દિવસ ના આવે, એવું ચાલ્યા કરતું હતું. પણ આજે ફાઇનલ ટેસ્ટ હતો અને સર પણ જોડે રનિંગ કર્યું, તેથી ટાઈમિંગ આવી ગયો છે અમારું. अब साथियों, वो लड़की तूने पूरा किया? 2 चक्कर नहीं किया है, नहीं किया है. वो आपने भी नहीं किया है. चलो, वो क्या नाम है, कौन लड़की आएगी? वो पंड्या. पंड्या, आप क्या कहना चाह रहे हो? आपने 4 मिनट के अंदर रनिंग पूरा किया है तो? અમારા 30મો દિવસ હતો અને અમે 4 મિનિટની અંદર રનિંગ પૂરું કર્યું છે અને જો મહેનત કરશું તો થઈ જશે. ओके साथियों, अभी लॉन्ग जंप और हाई जंप के साथ फिर बाद में मिलूंगा मैं आपको. तो रनिंग फाइनली खत्म हो चुकी है. अभी देखते हैं लॉन्ग जंप कितनी बच्चियां मेरी क्वालिफाई होती है. 1 महीना ऑनलाइन ट्रेनिंग का कमाल है. आ जाओ, चलो. તો તમે જોઈ શકો છો કે જે છોકરીઓ રનિંગ પત્યા પછી આજે 30મો દિવસ છે અમારો, बस અને એના પછી બસ. બધી છોકરીઓ આ long ओ बेटा तू तो उड़ 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 અને हाँ. 9 ફૂટ હોય છે ઉડ, હા. માટે. તે પણ લોંગ જમ્પ હા, ઝાંસીની રાણી. હા હા. તો 9 ઓહો, ની વાત આવતી ખોખરિયા. મનથી થોડી ડગી જતી હોય છે. ओहो, प्रियंका जी. નથી हाय हाय, કરતા હતા. प्रियंका जी जोश में आ गए. તો अरे खुशी, अरे वाह मारी खुशी. खुशी શું થાય તને બેટા? તમે કરશો તો ચાલ, ફોરેસ્ટ તમારી કમ્પ્લીટલી તમારી છાયા રે, ચલો છાયા રે, છાયા, એક જ છાયા. છે, કારણ કે આજે 7 તારીખે આવો તમારે બાબા રે બાબા, પાછો મેરિટ લિસ્ટ ધર્મિષ્ઠા શાબાશ. છે, તો એના માટે પણ તમે તૈયારી તમે પાસ થઈ હા, ગયા. હવે તમારા ફાઉલ કરીને કૂદો તો તારે પાસ કરવાના છે. તો બસ આ જ રીતે રેગ્યુલર તમે મહેનત કરતા રહો. રજની બાબા. તમે જોઈ શકો છો કે બધી ઓ શાબાશ. long jump જે કરી રહ્યા આહા. છે એટલી રીતે. તો ઓ, તમે લડકી પણ ને આ જ લડકી. રીતે તમારે ઓહો. લોંગ જમ્પ કરવાનું છે. તમે પણ ચલો શાબાશ. પાસ થઈ શકો છો અને ફોરેસ્ટ એ તો પાસ. તમે પૂરું કરી શકો છો. તો તમે ચાલો મારા બધા પાસ થઈ જાય. રોજ મહેનત કરવાની છે. જો ફોરેસ્ટ નું સપનું આ છોકરી પુરાણી આમ જો. તમારે 100% સાકાર કરવાનું છે. હા જોઈ, છોકરી ચાલે મારા બધાથી વધારે થવાનું છે જપવાનું. કરતા રહો અને મા બાપનું નામ રોશન કરો અને જે તમે સપના જોયા છે ઓ અમીબેન, એ તમે 100% સાકાર કરો. તો તમે જોઈ શકો છો કે ચલો શાબાશ પંડ્યા. છોકરી આ લોંગ જમ્પ માટે શાબાશ. જઈ રહી છે અને લોંગ જમ્પ ચલો આ છોકરી તો જોરદાર કૂદવાની. ઓ બાપા રે બાપા, જાડા રે બાપા. હા જો, તો આજે સર પાટિયા ચલો નિપા તો કૂદી જ જવાની છે 100%, ગેરંટી છે. મોસ્ટ ઓફલી હા, જો. તમે રિઝલ્ટ જોઈ શકો છો. લોંગ શાબાશ, ખુશીયા કૂદી જ જવાની છે. રિઝલ્ટ છે બધાનો. હા હા. તો બધાને આ લોંગ ઓ આ બુન તો અમે જોઈ લે, આ બધું પાર્ટી બધું નાખવાનો. હા શાબાશ, બહુ બઢિયા. ફોરેસ્ટ ની ફિઝિક્સ અરે શાબાશ, પોરબંદર. તમને સબસ્ક્રાઇબ કરી શકો છો કે જેનાથી તમે પાસ થઈ ગયા ને તમે તો? 30 દિવસની ટ્રેનિંગ સાબરકાંઠાનું રાશન લાગ્યું ખરું. હતા તે 30 દિવસની તમે ટ્રેનિંગમાં અરે વાહ. છો અમારા
ફોરેસ્ટ ગર્લ્સ માટે તમે જમ્પ તો આવી જ જાય છે 9 ફૂટ જમ્પ તો આવી જ જાય છે, અને તમે 9 ફૂટ નો જમ્પ તો આવી જ જાય છે. આગળ જે ફોરેસ્ટ હિતેશ આ બે પગે કૂદવાનું રાખ બેટા. કરી શકો છો. આ વિડીયોના તમે એક વિડીયોને તમે જોઈ તમે તમારી મનની તાકાત અરે વાહ. મહેનત વધારી શકો. આ તો જમ્પ તો આવી જાય. અરે જો આ બુનને તો આ મોટિવેશન આ જ છે તમારું. એ 30 દિવસની મહેનત કમ્પ્લીટ અમારા શાબાશ. વિડીયોમાં છે, અને તમે જોઈ શકો છો જેમનું અરે વાહ, આ છોકરી કૂદી જવાની, આ દોડીને પણ કૂદ્યા કરી હો, એવું લાગે છે મને. રનિંગમાં ટાઈમિંગ હા. પણ કમ્પ્લીટ આવી ગયો છે. તો બસ આ જ રીતે તમારે પણ 30 દિવસની પણ તમારે હજુ પણ મહેનત ચાલુ રાખવાની છે. અમારું બહુ અચ્છા જમ્પ. મેઇન મોટિવ છે કે શાબાશ, આ છોકરી કૂદી જવાની ભાઈ. 100% વર્ધી ભગવા. લાવવા, કારણ કે तो અમારે साथियों आज मैंने इधर जो पट्टी था वो नहीं रखा है, पाटिया जो होता है, बस एक नॉर्मल पट्टा बनाया था. क्यों कि ये जैसा भी ग्राउंड आए वैसे माहौल में कूद जाए, इसलिए. क्योंकि अभी मैं टेस्ट ले रहा हूँ तो इसमें 19-20 चलेगा, जब फाइनल होगा तब देखा जाएगा. तो इनको मैंने आज ऐसे मतलब जंप कराया, तो सारी बच्चियों का जंप आ चुका है. अभी हम हाई जंप में ले जा रहे हैं, देखते हैं कितनी बच्चियाँ क्वालिफाई होती है. सुरेश राउंड में जो है ना ये पास ही जाए, સિરિયસલી કહું છું, જે છોકરી આ રાઉન્ડમાં તો કહું છું તો આ જ જો લગાતાર માર. તો તમે જોઈ શકો છો કે એક પછી એક માર. છોકરીઓનો હાઈ જમ્પ શરૂ થઈ ચલો ગયો છે. શાબાશ, ખુશી હો ગયા બેટા. 3 ફૂટ ફોરેસ્ટ ગાર્ડ ગર્લ્સ માટે ચલો. હાઈ જમ્પ આવતો હોય છે. તો એક પછી એક છોકરીઓ આ હાઈ જમ્પ કરી રહી છે, અને આરતી બૂન જો જેનો વયા જા, વયા જા, એક ચાન્સ આને. ફરી એક ટ્રાય આપી રહ્યા છે. તો એ ટ્રાય કરી આ તો કૂદી જાય ને મને તો નથી જોવા. હાઈ જમ્પ કરી દેશે, અને તમે જોઈ શાબાશ. શકો છો કે અરે વાહ, ગઢવી બેન તો કૂદી જ જવાનો સાથ તો. છોકરીઓ હા હા, કે આજે લાસ્ટ ઓહો, આ અમે 10 દિવસની ટ્રેનિંગ રાખેલી હતી. ઉપર જજો. એમાં આજે ફર્સ્ટનો લાસ્ટ દિવસ છે જે ટ્રેનિંગ માટે. પણ અમે આના પછી જે સ્પેશિયલ જે તમારે ફોરેસ્ટ માટે, એસએસસી જીડી માટે, પોલીસ માટે, બધી ઓલ ફિઝિકલ ટ્રેનિંગ માટે અમે વિડીયો લાવતા રહીશું. તો તમે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, લાઈક કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો કે તમે શેની તૈયારી. આ જ રીતે આ છોકરીને તો થઈ જ જાય છે અમારે તો. અરે બેટા. મહેનત કરતા રહેશો તો તમારું ફોરેસ્ટનું સપનું કંઈ દૂર નથી. આજે બેટા ફરતી ફરતી 100% તમારું ફોરેસ્ટનું સપનું સાકાર થશે. બસ તમારે આજે હે? જે મનથી અરે વાહ. મક્કમ થઈ મહેનત કરવાની છે. હા? કારણ કે વિમોનના જેમ આવે કહેવામાં આવ્યું છે કે તમે જો તમારે જો હાઈ જમ્પ ના થતો હોય, લોંગ જમ્પ ના થતો હોય, યા રનિંગ ના થતી હોય, મગજમાં લઈને ચાલવાનું છે કે આજે મારે હાઈ જમ્પ કેમ ના થયો, આજે મારે લોંગ જમ્પ કેમ ના થયો. એ જ રીતે તમે એ જ મનથી મોટિવ લઈને ચાલશો કે આજે હું કરી દઈશ તો તમારે ચલો શાબાશ, હો ગયા. થઈ જશે. અને એક ગોલ નક્કી કરવાનો છે કે આજે મેં 2.5 ફૂટ કરી, 2 ફૂટ કરી, એમ કરી તમે 3 ફૂટ કરી દેશો અને તમને જ ખબર નહીં પડે. તો સરની જે ટ્રેનિંગ છે એ જ રીતે તમે સરની ટ્રેનિંગ, સર જે રીતે ટ્રીક આપે છે એ ટ્રીકને ચલો, તમે વયા જાઓ યુઝ બેટા. કરતા રહો. અને પોતા માટે તમારે લગભગ 2 થી 3 મહિના મહેનત કરવાની છે. તો પોતાના માટે આટલી મહેનત કરી દો એ અને થઈ ગયું. તમારું સપનું સાકાર કરી દો. આ બધા ધ્યાન છે ને તો- તમે જોઈ શકો છો કે એક પછી એક છોકરીઓ થઈ ગયું. complete અરે જે આઈ જા બેટા. કરી રહી છે, અને જેને નથી થઈ રહ્યો એને સર ટ્રીક આપશે. साथियों बहुत सारी बच्चियां हैं जो रिजेक्ट हो रही है, लेकिन इनको 3 टाइम मिलेगा. और ये लड़की ने तो आदत ही बना दिया है कि मुझे तो ऐसे ही करना है. अभी देखते हैं क्या होता है. चलो ये भगोड़ा आ रही है, इससे तो जंप हो ही जाएगा, मुझे कंफर्म है. चल भगोड़ा जंप. ये भी फाउल हो गई, कोई बात नहीं, इधर आ जा. જેને એકેડમીમાં 30 દિવસ ટ્રેનિંગ લીધી છે એનો હાઈ જમ્પ કમ્પ્લીટ રીતે થઈ ये ગયો 30 दिन वाली सब इधर है. છે. અને તો તમારે પણ રેગ્યુલર દેખો. અમારા 30 દિવસના વિડીયો જોઈ તમારે મહેનત કરવાની છે. તમારે પણ જે ફોરેસ્ટનું ફિઝિકલ बून ताई रवा देजो हमारे बून. પાસ થઈ જશો. ए बून CTA નો મતલબ ખબર છે? કોલ ટુ એક્શન. ऐसे करो सभी लड़कियां, अपने पैर खोलो पीछे से, पैर खोलो. हाँ ऐसे पैर खोलो, शाबाश पैर खोलो. साथियों जो ये लड़कियां हैं ये इनको एक एक टायर असफल रही है. अभी दूसरा टायर मैं दे रहा हूँ, लेकिन इनको अभी मैं थोड़ी एक्सरसाइज कराऊंगा, थोड़ा पनिश करूंगा तो ऑटोमेटिक इनको जंप हो जाएगा. आप देख सकते हो. चलो पैर खोलो, खोलो बेटा, खोलो पैर खोलो यार, कोशिश करो. कपड़ा घेर जाए दो आनो अच्छा बेटा, एक बार में जंप थी जाए. આ બાજુ ઊંઘવાનું. એ રીતે નાખવાનું. તેમાં तो साथियों वीडियो में बने रहना. चलो खड़े हो जाओ. चलो सभी बच्चे ऐसे हाथ रखो, ऐसे हाथ रखो. अब ये उठाओ पैर, उठाओ ओम हाथ में पैर उठाओ. चलो 2-2 की जोड़ी बनाओ, 2-2 जोड़ी बनाओ, 1-2 जोड़ी बनाओ हमने. चल पकड़, इसका पैर पकड़ बेटा. चल शाबाश. दूसरा पैर खोलो, दूसरा पैर खोलो. अभी नीचे करो दूसरा पैर.
चलो शाबाश, उठाओ पैर उठाओ, अभी अभी 13 नंबर, चलो फटाफट एक एक इंटरनल करो, क्यों नहीं हो रहा है यार, चलो फटाफट करो, चलो रेडी, चलो अभी आएंगी, चलो साथियों अभी इनका मैंने बॉडी थोड़ा वार्म अप किया है, देखते हैं अभी कि जंप होता है नहीं होता है, चलो आए। તો સરે તમને એક થોડું ટ્રીક આપી અને વોર્મઅપ કરાવી, એક્સરસાઇઝ કરાવી. સર ફરી અમને હાઈ જમ્પ માટે જોઈ શકો છો તમે હાઈ જમ્પ કરાવી રહ્યા છે. તો મોસ્ટ ઓફલી પહેલી છોકરીનો તમે જોઈ શકો છો કે હાઈ જમ્પ થઈ ગયો છે, જેનો નહોતો થયો, અને બીજી છોકરીનો પણ હાઈ જમ્પ થઈ ગયો છે. જે ત્રીજી છોકરી હાઈ જમ્પ માટે આવી રહી છે તમે એને જોઈ શકો છો, તો એનો હાઈ જમ્પ નથી થયો. અને એના પછી ચોથી છોકરી જે હાઈ જમ્પ માટે આવી રહી છે તે તમે જોઈ શકો છો, તો એનો હાઈ જમ્પ પણ નથી થયો. તો સર એને ફરી ટ્રાય કરાવવા આપશે, કારણ કે આ બીજો ટ્રાય છે, અને એના પછી લાસ્ટ ટ્રાય પણ સર એમને આપશે અને હાઈ જમ્પ કરાવશે, કારણ કે અમારું 100% રિઝલ્ટ હોય છે જ્યારે તમે જે 30 દિવસની ટ્રેનિંગ જ્યારે 29 વિડીયો તમે જોયા હશે, તો 29 વિડીયોમાં તમને ખબર જ હશે કે તમે 30 દિવસનો આજે લાસ્ટ દિવસ છે, તમે જોઈ શકો છો. આ જ રીતે તમે પણ 30મા દિવસને પણ તમે એપ્લાય કરી શકો છો, અને આના પછી અમે નવા વિડીયો લાવતા જ રહીશું. તો તમે પણ ઓલ ફિઝિકલ ટ્રેનિંગ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, અને કોમેન્ટ કરી શકો છો કે તમે શેની તૈયારી કરી રહ્યા છો. તો આ જ રીતે તમારે 30 દિવસ મહેનત કરવાની છે, તો તમારે ફોરેસ્ટનો જમ્પ કમ્પ્લીટ થઈ જશે. હાઈ જમ્પ, લોંગ જમ્પ, અને જે તમારી 800 મીટર રનિંગ આવે છે, તો તે 800 મીટર રનિંગ પણ તમારે हाँ बरोबर सर, જોઈ શકો છો કે આ જે નવું એડમિશન જે છોકરી આવી રહી છે, તો સર કહે છે કે થઈ જશે, તો થઈ જ જશે. અને તમે જોઈ શકો બસ આ જ રીતે સર એમને ટ્રીક આપી રહ્યા છે, તો ફરી ટ્રાય કરાવશે, તો અમને હાઈ જમ્પ થઈ જ જશે. અને જે લાસ્ટ 2 થી 3 છોકરીઓ બાકી છે એ ફરી હાઈ જમ્પ માટે આવી રહ્યા છે, અને એમનો તમે હાઈ જમ્પ જોઈ શકો છો, પણ નથી થઈ રહ્યો, પણ ટ્રાય કરશે. चलो बेन એક ટ્રાય કરશે તો થઈ જશે. चलो इधर आ जाओ, સર કશું નહીં. તો તમે જોઈ શકો છો કે સરે ફરી અમને એક્સરસાઇઝ કરાવી, હાઈ જમ્પ માટે લાવી રહ્યા છે, અને હાઈ જમ્પ માટે લાવી રહ્યા છે. હાઈ જમ્પ પર તમે આમનો જોઈ શકો છો કે બહુ સારી રીતે હાઈ જમ્પ આમનો થઈ ગયો છે, અને અમુકનો નથી પણ થયો, પણ સર એમને ફરીથી ટ્રીક આપશે, ટ્રાય કરાવશે તો થઈ જશે હાઈ જમ્પ. સરે નક્કી કર્યું કે આ કરી દેશે તો થઈ જશે, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને આ અને ટ્રાય કરી રહ્યા છે બધા, તો આ જ રીતે ટ્રાય હશે તો થઈ જશે. તમે જોઈ શકો છો કે સરે મનમાં નક્કી કરી દીધું છે કે અમને કરાવવાનો છે હાઈ જમ્પ, તો સર બધાને હાઈ જમ્પ કરાવી દેશે. તો તમે આ છોકરીનો હાઈ જમ્પ જોઈ શકો છો, અને નહોતો થતો પણ ટ્રાય કર્યો તો થઈ ગયો. આ જ રીતે બધા કરશે તો બધાને થઈ જશે. અને તો એક પછી એક છોકરી હાઈ જમ્પ કરી રહી છે, પણ ટ્રાય ચાલુ જ છે. જો તમારે પણ ના થતું હોય તો તમારે મૂકી નથી દેવાનું, ટ્રાય કરતું રહેવાનું છે, કારણ કે જ્યારે કોઈને થતું નથી હોતું ત્યારે એ મૂકી દે છે. इधर आ जाओ, बैंड हो जाओ सब, ट्राई करशे तो तुम्हारे अभी क्लिप नहीं ना, चलो बैंड। साथियों आपने वीडियो के माध्यम से देखा होगा, बहुत सारी बच्चियां क्वालिफाई कर चुकी है, जो फर्स्ट फ्लोर है मतलब फर्स्ट फाइल है, वो पूरी बच्चियां आज तीनों टेस्ट में पास है। इसमें ये बच्चियों ने 1 महीना ऑनलाइन ट्रेनिंग मेरे पास लिया था,
हमने वीडियो के माध्यम से इसीलिए डाल रहे थे कि भाई 1 महीना आप ट्रेनिंग करके पास हो सकते हो। तो ये जो बच्चे आप गिन सकते हो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 बच्चे मेरे पास है टोटल फुल्ली। पीछे कोई है जो पास है? वो नहीं है। तो 15 बच्चे क्वालिफाई हो चुके हैं तीनों टेस्ट में। अभी मैं इसमें से कहना चाहूँगा, इसमें कोई बच्ची कुछ बोलना चाहती है? नहीं, कुछ बोलना है? कुछ बोल सकते हो? हाँ चलो लो। જય હિન્દ સાથીઓ, આજે અમારે એ ટ્રેનિંગમાં 30 દિવસનો ટેસ્ટ હતો, જેમાં 1 મહિનો જે છોકરીઓએ કમ્પ્લીટ ટ્રેનિંગ લીધી છે એ મોસ્ટલી બધી છોકરીઓ પાસ થઈ છે। અને હું જે લોકો ટ્રેનિંગ કરે છે એ લોકોને એ જ કહેવા માગું છું કે તમે સતત પ્રયત્ન કરતા રહો। તમે પ્રયત્ન કરશો તો તમને સફળતા જરૂર મળશે। કલ કરે સો આજ કરે સો અબ, આ સૂત્રથી જ તમે આગળ વધી શકશો। જે લોકો ઘરે બેઠી રહ્યા છે એ લોકો બેસી રહેવાનું છોડી દો અને મહેનત કરવાનું ચાલુ કરી દો। હું કાલ નોર્મલાઇઝેશન આવે, ફાઇનલ મેરિટ આવે એની રાહ જોયા વગર તમે અત્યારથી જ ટ્રેનિંગ ચાલુ કરી લો। આ ગ્રાઉન્ડ છે એ એવી વસ્તુ છે કે એમાં તમે જેટલો ટાઈમ બગાડીને તમે ટ્રેનિંગ કરશો એટલું સારું રહેશે। बहुत बढ़िया। सर आप कुछ कहना चाहते हो? आप कुछ कहना है? जय हिंद साथियों, जिन लड़कियों ने 30 दिन सर के पास कंप्लीट ट्रेनिंग लिया है वो मोस्ट ऑफ लड़कियां पास है, और जो रह गए हैं वो भी हाई जंप में ही रह गए हैं, वो भी उनका हो जाएगा। अभी टाइम है, अभी आंसर फाइनल आंसर की आएगी, नॉर्मलाइजेशन वाले मार्क आएंगे, फिर उनका भी हो जाएगा। और सर की 30 दिन की ट्रेनिंग के बाद आज टेस्ट में 15 लड़कियां पास हुई है। थैंक यू सर। ओके ओके। अभी हम फोरम को बोलेंगे, कुछ कहना चाहेगी तो कह सकती है। जय हिंद। मैं ये बोलना चाह रही हूँ, हमारे 30 दिन की ट्रेनिंग पूरी हुई है और 15 लड़कियाँ हैं जो क्वालिफाई हुई है। मैं जो मेहनत, सफलता ये सब तो ठीक है, लेकिन जो मेहनत कराता है उनके बारे में मैं कुछ बोलना चाहूँगी कि गुरु के बिना जीवन नहीं होता, जीवन साकार। गुरु के जब सर पर हाथ होता है गुरु का, तभी जीवन का होता है जीवन का होता है सही आकार। और जब गुरु ही मेरे गुरु ही है, सब मेरे आधार। मैं गुरु ही है, मन का विश्वास गुरु ही है। इनको सच सच प्रणाम करना चाहती हूँ। और मैं ये बोलना Thank you, बेटा। लहरों से डरकर और नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। शाबाश। जब नन्ही सी चींटी जब चढ़ती है, दाना लेके चढ़ती दीवारों पर 100 बार फिसलती है, मन का विश्वास रगों में बढ़ता है, आखिर नहीं अखरता मतलब कि वो थकती नहीं है, और आखिर उनकी मेहनत बेकार नहीं होती। कोशिश करने वालों की कभी हार नहीं होती। वेरी गुड, थैंक यू। कुछ बोलना चाहोगे? नहीं नहीं नहीं, चलो कोई बात नहीं। तो साथियों आपने देखा होगा, इस बच्चे ने बहुत कुछ बता दिया, फोरम ने, इसने भी बहुत कुछ बता दिया, ये लड़की ने जीवन की सच्ची दिशा बता दिया। तो मैं एक ट्रेनिंग जरूर करा रहा हूँ, लेकिन इनको मैं इतना मक्कम कर रहा हूँ हर साइड से, तो मुझे आज बहुत अच्छा लगा। अभी आगे अभी बहुत दिन बाकी है हमारा, और मेरी तो कोशिश रहेगी पूरी की पूरी बच्चियों को मैं क्वालिफाई कराने की। लेकिन मेरा शर्त ये होता है कि 90 दिन ट्रेनिंग मेरे पास होनी चाहिए, तभी हो सकते हैं। स्वस्थ रहे, मस्त रहे। जय हिंद, वंदे मातरम।